નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 9 એપ્રિલ અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ખાસ કરીને ભારત દેશ ઉપર નૈઋત્ય ચોમાસાની શરૂઆતના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે। જે નવા હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે હવે પછી ચોમાસું આ વર્ષનું છે એ શરૂ થાય એ પહેલાં એક સાથે બે માવઠાની અસરો દર મહિને જોવા મળી રહી છે। આ એપ્રિલ મહિનાની અંદર પણ બે માવઠાની અસર ગુજરાત રાજ્યએ જોઈ છે અને હજી પણ આગામી દિવસોની અંદર વાતાવરણની અંદર સતત મોટો ફેરફાર થતો જોવા મળશે। દક્ષિણ ભારત તરફથી આવનાર અને બંગાળની ખાડીમાંથી આવનાર જે સિસ્ટમ છે એ હાલ પૂરતી અત્યારે પૂર્વ ભારતમાં જામી છે। આ પૂર્વ ભારતની સિસ્ટમના કારણે મધ્ય ભારતની અંદર આવનારા 2 થી 3 દિવસની અંદર વરસાદ ખાબકશે। બાંગ્લાદેશ, ઢાકા તેમજ મ્યાનમાર, નેપાળના દેશોમાંથી આ જે વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતમાંથી જે સિસ્ટમ છે એ હવે પછી પશ્ચિમ ભારત તરફ આગળ વધવાને લઈને અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે। વાદળોનો એક મોટો ઘેરાવો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના વચ્ચેના ભાગોની અંદર વધારે પડતો જોવા મળેલ છે। આ સિસ્ટમની અસર હવે પછી પશ્ચિમ ભારતમાં પણ જોવા મળશે, જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી લઈ અને ગુજરાત રાજ્ય સુધી વરસાદી માહોલ છે એ જોવા મળી શકે તેની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો 12 એપ્રિલથી ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત નવા માવઠાની શરૂઆત થવાના સંકેત દર્શાવવામાં આવી રહ્યા છે। તો વાદળછાયું વાતાવરણ વચ્ચે હવે પછી અરબ સાગરમાંથી એટલે કે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ આવશે અને ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોને ઘેરશે। તો તેવામાં મિત્રો પશ્ચિમ ભારતથી લઈ અને ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓથી લઈ અને ખાસ કરીને વાત કરીએ તો કચ્છ લાગુના વિસ્તારો સુધી વરસાદ પહોંચે તેની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી કરી છે। સેટેલાઇટ માધ્યમથી આપણે જોઈએ તો સેટેલાઇટની જે આગાહી છે સેટેલાઇટમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાદળોનો મોટો ઘેરાવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે, એટલે કે પશ્ચિમી વિક્ષેપ ત્યાં પહોંચી ગયું છે। હવે એ પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત ઉપરથી તો દૂર છે, પરંતુ થોડાક સમય પછી વાતાવરણની અંદર જે બદલાવ આવતો જોવા મળી રહ્યો છે। ઘણા બધા દેશોમાં અત્યારે તમે જોઈ શકો છો વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે। સાઉથ કોરિયાના દેશોથી લઈ અને તમે જોઈ શકો છો આ એક સૌથી મોટો ઘેરાવો જે વાવાઝોડાનો જોવા મળી રહ્યો છે એની અસર હવે પછી છે એ બીજા અન્ય દેશો તરફ પહોંચે, એટલે તે જે દેશોમાંથી આવનારી જે સિસ્ટમો છે એ જો પશ્ચિમ ભારત તરફ, પૂર્વ ભારત તરફ આગળ વધે તો ભારત દેશની અંદર એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોની અંદર એટલે કે એપ્રિલ મહિનો પૂર્ણ થવા આવે તો લાસ્ટ મંથના જે દિવસો હશે ત્યાં વરસાદ છે એ ભૂકા બોલાવશે। આ એક નવી આગાહી છે આપણે જોવાની છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર આવનારી કાલ એટલે કે 10 એપ્રિલ અને 11 એપ્રિલના રોજ જે પંજાબ અને રાજસ્થાનના જે પંજાબ અને રાજસ્થાનની બોર્ડર છે એ બોર્ડરના વિસ્તારોમાંથી આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનો જે અસર છે, છેલ્લા વાદળો એની અસર ગુજરાત ઉપર ત્રાટકવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારની એક આગાહી પણ અત્યારે કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો તો આ મેપ જે છે એ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી મેપનું અનુમાન લગાવીએ તો આ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ પૂરતી કોઈ પણ પ્રકારના સિસ્ટમની અસર જોવા નથી મળી, પરંતુ હા અમુક જિલ્લાઓની અંદર, અમુક વિસ્તારોની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે એ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને આ આગાહી મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહી નથી। હવે જે આગાહી તમને દર્શાવવાની છે એ ગુજરાત રાજ્ય ઉપર જો વરસાદ પડે તો જે છે એ આગાહી સાચી પડવાને લઈને આ માહિતી આપણને મળી રહી છે। ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનાર દરેક સમાચાર તમને હવામાન સમાચાર છે એ સમયસર મળી જાય। મિત્રો જેમ અગાઉ પણ આપણને આગાહી જાણવા મળી હતી, આજે વરસાદની સ્થિતિ છે એના વિશેના સમાચાર મળ્યા હતા। દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ત્યાં વરસાદ છે એ વધારે પડતો જોવા મળે છે। આ વખતે પણ હવે એપ્રિલ મહિનાના જે આજે 9 એપ્રિલ થઈ છે તો આજથી હવે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત જે વાતાવરણની અંદર સિસ્ટમ જે છે એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે।
તમે જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાતથી લઈ અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદી માહોલ છે વધારે પડતો જોવા મળી રહ્યો છે. ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમાં ખાસ કરીને ભાવનગર છે, ભરૂચ છે, વડોદરા છે, આણંદ છે, અમદાવાદ છે, હિંમતનગર અને પ્રતાપગઢ આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે, જે જિલ્લા દર્શાવવામાં આવી રહ્યા છે, તમામ જિલ્લાની અંદર 7 અને 8 તારીખના રોજ વરસાદ પડ્યો છે. હવે પછી આપણે જોઈએ તો આજથી વરસાદ કઈ વિસ્તારમાં પડવાનો છે, કયા જિલ્લાની અંદર વધારે પડતી અસર તેની દર્શાવવામાં આવી શકે છે, આ દરેક માહિતી તમે અત્યારે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ લો મિત્રો કે ખાસ કરીને પૂર્વ ભારતથી લઈને પૂર્વ ગુજરાત સુધી જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચે અથવા તો પશ્ચિમ ગુજરાત તરફથી આવનાર વરસાદની સિસ્ટમ જો પૂર્વ ભારત તરફ અથવા તો પૂર્વ ગુજરાત તરફ આગળ વધે તો મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડી શકે. તેમાં મિત્રો પ્રતાપગઢ છે, પાલનપુર છે, તેમજ ઉદયપુર છે, રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદ આવનારા 1-2 કલાકની અંદર પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને તમે જોઈ શકો છો તો કચ્છ વિસ્તારની અંદર તો વરસાદ પડી ચૂક્યો છે. તે પછી હવે ભાવનગરની અંદર પણ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાની અંદર પણ 1-2 એવા શહેરો છે ત્યાં વરસાદ પડ્યો છે. છૂટોછવાયો હળવો જે વરસાદ છે તેની કરા સાથેની વરસાદ પડવાની આગાહી હવે આ એપ્રિલ મહિના પૂરતી રહેશે નહીં. અને ખાસ કરીને મે મહિનાની અંદર ગુજરાત તરફ એક વાવાઝોડું છે એ આગળ આવતું જોવા મળી રહ્યું છે. અને એ વાવાઝોડું કઈ દિશા તરફથી આગળ વધશે તે તમને આવતીકાલના વિડીયોની અંદર સમાચાર માહિતી સ્વરૂપે જણાવશું. આ દરેક અપડેટ જણાવીએ પહેલાં આ વર્ષનું એટલે કે 2026નું ચોમાસું કેવું રહેશે જાણો. આજે હવામાન સમાચાર જે કહેવામાં આવી રહ્યા છે, ખાસ અંબાલાલ પટેલ અને જૂના જે શાસ્ત્રીઓ છે, જે હવામાન શાસ્ત્રીઓ છે, એજન્સીઓ છે, એમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે. તો અંબાલાલ પટેલે અને હવામાન સ્કાયમેટ એટલે કે ગુજરાત રાજ્ય તરફના વાતાવરણની અંદર જે મોટો પલટો આવે છે તો એમાં શું કહેવામાં આવી રહ્યું છે તો જૂન મહિનાની અંદર વરસાદની પધરામણી થઈ શકે. જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ ખેંચાવાની શક્યતા વધારે છે. અને આ વર્ષમાં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડશે અને એ પણ 6% ઓછો વરસાદ પડશે. પરંતુ આ એક આગાહી છે, આ એક સંભાવના છે. હજી આપણે આ વરસાદ એટલે કે ચોમાસાનો વરસાદ છે કેટલો પડશે, કેટલા ઇંચ પડશે, કયા કયા વિસ્તારની અંદર વધારે પડશે તેનું આપણે સાચું મૂલ્યાંકન કરી શકીએ નહીં. જો કુદરતી આફત સામે જે છે એ આ વાતાવરણની અંદર પલટો આવી ગયો તો ગુજરાત રાજ્યની અંદર મે મહિનાની અંદર પણ વાવાઝોડું છે એ ભૂકા બોલાવી શકે અથવા વરસાદ છે ભૂકા બોલાવી શકે. પરંતુ જો આ એક સમાચાર સ્વરૂપે માહિતી જાણીએ તો એવામાં મિત્રો વરસાદી માહોલ છે એ પૂર્ણ થયા બાદ વાતાવરણમાં ફરી એક વખત ફેરફાર આવવાની સંભાવના છે. હવે 2026માં ગુજરાતમાં હાલ અત્યારે કાળઝાળ ગરમીની વચ્ચે વાતાવરણમાં મોટા પલટા આવતા જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ 2026ના ચોમાસાને લઈને પણ મહત્વની આગાહીઓ સામે આવી છે, જેમાં ગુજરાતમાં ચોમાસાની આગાહીનો વર્તારો જોઈએ તો રાજ્યમાં હાલ ગરમી અને વાતાવરણમાં પલટાની બેવડી અસર જોવા મળી, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતા બન્યા છે. તેમાં હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અને હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા વર્ષ 2026ના ચોમાસાને લઈને એક મહત્વની આગાહી છે એ આપી છે. આગામી 48 કલાક માટેની ચેતવણી જોઈએ તો ઉત્તર ભારત તરફથી સક્રિય થયેલા વાદળોના કારણે ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ 1/2 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે અમુક સ્થળોએ કરા પડવાની પણ આગાહી છે. હવે ગુજરાત ઉપર 3 અલગ અલગ સિસ્ટમ જે છે એ સક્રિય થઈ છે. હાલમાં જોઈએ તો ગુજરાત ઉપર 3 અલગ અલગ સિસ્ટમોનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન એકસાથે સક્રિય થઈ છે. તેના કારણે કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને જામનગર જેવા જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ પડી શકે. પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની રહેવાની શક્યતા અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે મિત્રો વર્ષ 2026ના ચોમાસાનો અંદાજ ખેંચીએ તો ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે, એટલે કે 94% જેટલો વરસાદ રહી શકે તેની ધારણા દર્શાવવામાં આવી છે.
જૂન મહિનામાં પણ શરૂઆત સારી રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની જે અસર છે એના કારણે વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા રહેલી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ખેંચાય તો તાપમાનની અંદર ફેરફાર થાય. હવે આ વરસાદી માહોલ અને માવઠાની અસર ઓછી થયા બાદ આગામી 48 કલાક પછી આકાશ ચોખ્ખું થશે અને જેના પરિણામે તાપમાનમાં ફરી એક વખત 2 થી 3 અથવા 4 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે અને રાજ્યના લોકોને ફરી એક વખત કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે અને ખેડૂતો ખાસ કરીને તૈયાર પાક અને ડુંગળી જેવા ખેત ઉત્પાદનોને સુરક્ષિત રાખવા સલાહ આપવામાં આવી છે. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનની અંદર જે ફેરફાર થયો છે એ ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટું જે છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર લાવી શકે છે અને એમાં પણ જે વાતાવરણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર માર્ચ અને એપ્રિલ મહિનાનું જોઈએ તો કાળઝાળ ગરમી હોવી જોઈએ, તેના પછી અત્યારે આ વાતાવરણની અંદર 2 માવઠા છે એ દર મહિને જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનાની અંદર જેમ 2 માવઠાની અસર જોવા મળી છે એ જ પ્રકારે એપ્રિલ મહિનાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર 2 માવઠા છે સક્રિય થયા હતા અને હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ જોવા મળી શકે તેવી અત્યારે આગાહી મે મહિના પછી જૂન અથવા જુલાઈ મહિનાની અંદર કરવામાં આવી રહી છે. તો આ દરેક અપડેટ અને દરેક આગાહી માહિતી સ્વરૂપે તમને આવતીકાલે પણ જણાવી દઈશું. નવા વિડીયોની અંદર આપણું હાર્દિક સ્વાગત કરીશું. તો તમે નવો વિડીયો છે એ અમારો જોઈ લેજો.